તો રવિવારની રજા મામાના ઘરે તો ભાઈ શુભ સમાચાર આપ્યા ભાઈ કાજુ કરીનો પ્રોગ્રામ લાગે છે કાજુ કપાઈ છે અહીંયા થોડા કઈ આપણને હાહારો એલમાંથી જવા દે યાર જમાઈને જવા દે નો જવા દે ને રવિવારની તો ના પાડતી હતી બાકી મને મન હતું બહુ કે હું આ ચોબાને શોપિંગ કરાવું માં 5 સોરી ભાઈ રોંઢ પડી ગઈ છે મારા મમ્મી ભાઈ મને આમ રોંઢ નહીં રોંઢો શોભા જોતી હતી કઈક હોરર મૂવી તો શોભાને પૂછીએ એના રિવ્યુ એટલે કે ડર ન લાગે બહુ ડર લાગે મેં તો મામાને કીધું હતું કે આખી રાત રાખો ત્યાં રહી છે કે નહીં બીવડાઈ તો કેમેરાને બહુ હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ હું છું નયન આહિર આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ બપોર વચ્ચે સ્ટાર્ટ મતલબ કે ભાઈ 12 વાગે સ્ટાર્ટ કરી રહ્યા છીએ અને ભાઈ એકદમ મસ્ત નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છું હું થઈ ગયો છે રામ બધા જ એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે મમ્મી પણ બેઠી છે રામભાઈને લઈને મસ્ત અમારે રામભાઈને મૂકવા જવાનો છે મુક્તિધામમાં દીકો હાઈ ગલ દ્યો હાય મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છે તબિયત પાણી સારી છે કેમ રામભાઈ પણ એકદમ મસ્ત જોવો છો બૂટ બૂટ પહેલે એટલે મસ્ત નીકળીએ અમે રામભાઈને મૂકવા જવો છે આજે તો ભાઈ શોભા મૂકી આવો જ છે એમ ફાઇનલી એમ આજે રવિવાર છે તો રવિવારની રજા મામાના ઘરે એ રીતનું કંઈક મસ્ત મજાનું આયોજન કર્યું છે ભાઈ હવે શોભા અત્યારે થઈ રહી છે અહીંયા રેડી શોભા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો તબિયત પાણી એકદમ મસ્ત રેડી તોય મૂકવા જવો છે આજ રવિવારે મામાના ઘરે હોય ઠીક મામા ડે કરવાનો છે એમ ઓકે તો ભાઈ અમારે રામભાઈને ભાઈ એને માથું વળવું હતું ને આવ્યો લઈને જો દાંતીઓ એ પોતે લઈને આવ્યો વળવા તો દેવું નથી એ હાથી તો કઈ આવી રીતના કંઈક મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે હમણાં હું ને શોભા જઈ રહ્યા છીએ રામભાઈને મૂકવા માટે મુક્તિધામમાં તો આપણે સૌથી પહેલાં તો ભાઈ બધા કામ ફિનિશ કરી નાખ્યા પછી ઘરે આવીને મમ્મીને પૂછીશું કે આજે બપોરનું શું મેનુ છે અને બપોરે શું બનાવ્યું છે મસ્ત મજાનું જમવાનું ઓકે અત્યારે અમે પહોંચી ગયા છીએ પર્વત પાટિયા અને ભાઈ પર્વત પાટિયા પહોંચીને શોભાએ શુભ સમાચાર આપ્યા કે આપણે પણ જમવાનું છે મુક્તિધામમાં આઈ ડોન્ટ નો ભાઈ ઘરે બની ગયું છે બધાનું પણ ભાઈ એમાં શું થયું ભાઈ ખાવાનું ટાણું થઈ ગયું છે અને અમે રામભાઈને મૂકવા જઈએ છીએ પછી તો શું જ કરીએ પછી તો ભાઈ જમવું જ પડે ત્યાં અને ભાઈ બધાનો આગ્રહ હોય એટલે ભાઈ આપણે કેમ ન જમાય જમી જ લેવાનું હોય ને બરોબર ને શોભા તો ભાઈ મસ્ત મજાનું આપણે આજે જમવાનું છે આપણા સસુરાલમાં ત્યાં જઈને જોઈએ છે કે આજે અમે તો મહેમાન જ થયા કે મહેમાનને આવવાની ખુશીમાં એમણે શું બનાવ્યું છે જમવાનું તો ચાલો ફટાફટ ત્યાં પહોંચીએ અને ભાઈ જોઈએ છે કે કેવું મજેદાર મસ્ત મજાનું જમવાનું બનાવ્યું છે ફાઇનલી અમે પહોંચી તો ગયા છીએ મુક્તિધામમાં પણ ભાઈ બહારું નીકળાય એવું જ નથી ગાડીની કેમ ખબર ભાઈ બહાર આવી રહ્યો છે ધમધોકાર વરસાદ જોજો ભાઈ આમાં ભાઈ બહાર નીકળું છું ને તો તરત જ પલ્લી જાશું તો મેં ભાઈ ડિસિઝન લીધું છે કે થોડીક વાર ગાડીમાં બેસીએ જો વરસાદ ધીમો ન રહે તો આપણે દયુંને કે ચેતુને બોલાવીશું છત્રી લઈને અને પછી આપણે એની સાથે જઈશું ઘરે અમારા સાસુ ઘડી રહ્યા છે મસ્ત ગરમા ગરમ રોટલી અને સાથે ચાલી રહ્યો છે ભાઈ પંખો જોજો ભાઈ 2025 હોય બાજોટ એની ઉપર પાટલી ભાઈ ગજબ છે અને અહીંયા દયું અમારી બનાવી રહી છે મસ્ત મજાનું શાક તો દયું કેમ છે મજા ને ભાઈ કાજુ કરીનો પ્રોગ્રામ લાગે છે કાજુ કપાઈ છે અહીંયા હે દયું ભાઈ જોજો ભાઈ એટલું બધું કોણ ખાહે દયું હા ભાઈ વ્યવહાર હોય ને ભાઈ પાડોશીઓનો એ રમે તો ભાઈ અત્યારે મસ્ત મજાનું અહીંયા બની રહ્યું છે કાજુ કરીનું શાક હારું છું ને ભાઈ એવા ગાડીમાંથી આમ જુઓ તમે બહાર વરસાદ જુઓ તમે ભાઈ ગજબનો આમ તો જુઓ કેટલો વરસાદ આવે છે હવે દેખાડતું હા જો દેખા ભાઈ એ મારે થોડો લેવાનું હોય કેમ લેવા માંડ્યા છે હું થોડો નાવું છું જુમાલથી તો ભાઈ મસ્ત મજાનો રામભાઈને એના રમકડા મળી ગયા છે રામભાઈ આગલી વખત રોકાવા આવ્યો હતો ને ત્યારે જેસીબી ના બધું અહીંયા ભૂલી ગયો હતો તો ત્યારે ત્યારે રમવા માંડ્યો છે મસ્ત હંચવાઈ ગયો એમ મુદલ હંચવાઈ ગયો એકદમ મસ્ત ભાઈ પનીર ટીકા નહીં કાજુ કરીનું શાક અને ગરમા ગરમ રોટલી આપણને ખવડાવી આપણા સાસુમાએ અને ભાઈ જે મજા આવી છે ખાવાની શું તમને વાત કરું સાથે ભાઈ આપણે જે હોટલમાં પાપડ ખાઈએ ને એ પાપડ હતા લિજ્જત પાપડ શું કહેવાય લિજ્જતના પાપડ ભાઈ હોય છે એક નંબર સાથે ભાઈ જે રાઉન્ડ શેપમાં કાંદા કટ કરેલા હોય કે નહીં હોટલમાં એઝ ઇટ ઇઝ એવી રીતના જ કાંદા કટ કરેલા હતા એટલે એવું જ લાગતું હતું કે ભાઈ હોટલમાં તેમ પાર્સલ લઈને આવ્યા અને ભાઈ દયુના હાથની રસોઈ હોય છે એક નંબર મજા આવી ગઈ એમ એટલે ભાઈ પેટ થઈ ગયું છે ફૂલમ ફૂલ હવે ભાઈ ફટાફટ આપણે ઘરે જઈએ રામભાઈને રાખ્યા છે મુક્તિધામમાં જ તે આપણે આવ્યા હતા સ્પેશિયલ એને મૂકવા માટે જ તે અને આપણો કોઈ ઈરાદો નહોતો કે કોઈ પ્લાન નહોતો કે મુક્તિધામમાં જમીન આવશું
પણ ભાઈ ટાણું જેવું થઈ ગયું હતું ને પછી થોડા કઈ આપણને હાહારો એલમાંથી જવા દે યાર, જમાઈને જવા દે, નો જવા દે ને. જમાઈ જાય નહીં. હા જમાઈ સામેથી કે હવે આય મારું બનાવી નાખજો ની. પણ આજે તો એવો પ્લાન નતો, કારણ કે ઘેરે ભાઈ અમે અમારી રસોઈ જોઈને આવ્યા હતા એટલા માટે કઈ વાંધો નહીં. મસ્ત મજાનું જમી લીધું છે, કાજુ કરીનું શાક, ગરમ ગરમ રોટલી ને બધું. તો ફટાફટ ઘરે જઈએ. ઘરે આપણે હું બન્યું હતું એ મેનુ આપણને નથી ખબર. હવે ઘરે જાઉં ને ત્યાં તો મમ્મી હુઈ હોતે ને ગઈ છે, તો એ બધું ભાઈ આપણે પૂછીશું હવે રોંઢે, જ્યારે મમ્મી ઉઠે ને ત્યારે, કે આજે શું બનાવ્યું હતું, એમને શું જમ્યું ને શું છે, બ્લા 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 બધું છે એમ. ડોટ. રવિવારીની તો ના પાડતી હતી, બાકી મને મન હતું બહુ કે હું આ શોભાને શોપિંગ કરાવું. ચાલો જોડિયોમાં હું ક્યાં ના પડે. ના મારે તો શોપિંગ કરાવે ગમે ત્યાં કરાવવી પડે. મારે તો રવિવારીનો પ્લાન હતો. નહીં ઓકે ગાઈસ, ચાલો જવા દ્યો, કોઈ વાંધો નહીં. આવું તો બધું હાઈલ જ કરતું હોય છે. હવે આપણે ફટાફટ પહોંચી જઈએ પહેલાં ઘરે, અને પછી મસ્ત મજાની એક નીંદર લઈ લઈએ. કારણ કે ભાઈ કાલે રાતે આપણે આવ્યા હતા જગદીશ દાદાને ઘરેથી 2 વાગ્યા. પછી ભાઈ વ્લોગ એડિટ કરવાનો બધામાં ભાઈ ટાઈમ વયો ગયો તો બહુ જાજો. એટલે આપણે આજની ઊંઘ લગભગ 4-4.5 કલાકની જ થઈ છે. અત્યારે મને ઓલરેડી, હું મામાને ત્યાં સૂતો તો નહોતો પણ જમીને બેઠો હતો, તો મને અંદરથી થતું હતું કે મને નીંદર આવી રહી છે. તો કોઈ ન સવે ત્યાં એમ મને મજા ન આવે હોવાની. લે પછી અડધી નીંદર રહી, પછી પાછું ઘેરે જ આવું 3-3:30 વાગે, યાર 1-2 કલાકમાં મજા નહીં આવે. એટલા માટે હમણાં તમારી ઊંઘ પૂરી થાય ત્યારે ત્યારે આ મૂકી જાય પાછું. ના એ આપણે કઈ ધંધીના કરવા જ નથી. તો આપણે ભાઈ ફટાફટ ઘરે પહોંચીને મસ્ત મજાનો પાવર નેપ લઈ લઈએ. મસ્ત મજાની ભાઈ બપોર પડી ગઈ છે. બપોરના વાગી ગયા છે એકચ્યુઅલમાં 5. સોરી ભાઈ, રોંઢ પડી ગઈ છે મારા મમ્મી ભાઈ મને આમ. રોંઢ નહીં, રોંઢો. હા ઓકે, રોંઢો પડી ગયો છે ભાઈ. અને અત્યારે અમે બેસી રહ્યા છીએ ભાઈ નાસ્તો કરવા માટે. તો મમ્મી જણાવો, તમે બપોરે આજે શું જમ્યા? અમે તો લાટ જમ્યા. હું જમ્યા? દાળ ભાત શાક રોટલી તો બધું પડ્યું. બધા કોઈ જમવા ન આવ્યા. 3 જણા વધ્યા. 3 જણા વૈધા. કેમ ભાઈ? અમે ત્યાં વયા ગયા હતા. અમે મમ્મીને કઈ નહોતા ગયા કે અમે હોતા ને ભાઈ જમીન આવશું. એટલા માટે ભાઈ અમારા ભાગનું બધું હોલ એન્ડ સોલ પડ્યું રહ્યું છે. બધું ઈનું મળશે. યસ, અત્યારે ભાઈ બધું એનું મળશે. એટલે આપણે લઈ લીધા છે મસ્ત મજાના દાળ ભાત, ઢાંટાના. દાળ શાક ખોરાય ન થાય. આ છે ભાઈ ગઈકાલ રાતની સેન્ડવિચ, અને ભાઈ આ છે ભાઈ કંઈક સૂકો નાસ્તો, જે ભાઈ મજા આવી રહી હતી ખાવાની. સાથે સાથે હું જોઈ રહ્યો તો મસ્ત મજાનું મૂવી. તો અત્યારે ભાઈ ભૂખ લાગી ગઈ છે, તો હું ને શોભા બેસી ગયા છીએ જમવા માટે. મસ્ત મજાનું ભાઈ જમી લઈએ, નાસ્તો કરી લઈએ. તમારે જે સમજવું હોય એ સમજી લેજો, પણ અમે આ પહેલાં કાર્ય કરી લઈએ, પછી તમને મળીએ. આપણે જતા હતા હોલમાં બેસવા માટે, પણ મમ્મી આપણને કામ ચીંધી દીધું છે. એ કામ શું છે એ હું તમને બતાવું. ભાઈ આપણા હાથમાં આવી ગયું છે લસણ, મતલબ સોરી દસ્તો, અને આને હું કહેવાય મમ્મી ખાવણી. તો ભાઈ આની અંદર જતું રહ્યું છે મરચું, અને એની નીચે છે લસણ. તો ભાઈ આજે રાત્રે બનવાની છે આપણા ઘરે મસ્ત લસણ ને મરચાંની પેસ્ટ, મતલબ કે લસણવાળી ચટણી. તો ભાઈ ફટાફટ આપણે આને ખાંડી નાખીએ. દાદાએ પપ્પાએ અને ભાઈ એકદમ કમ્પ્લીટલી ભાઈ રાતનું ડિનર કરી લીધું છે એમનું કમ્પ્લીટ. અત્યારે હું બેસી ગયો છું, કારણ કે મને લાગી તો થોડીક ઓછી ભૂખ, તો મેં કીધું હું ઘડીક રહીને ખાઈશ. તો અત્યારે મારી સાથે બેઠા છે શોભા, મમ્મી અને બાએ તો મસ્ત મજાનું કંઈક ચોળ્યું છે. મમ્મીએ ગવારનું શાક લઈ લીધું છે, શોભાએ તો સૂકી ભાજી, ગવારનું શાક, અને શોભા પોતે. ભાઈ અમારા ઘરમાં બધા કરતાં જાજુ ખાતી હોય ને તો શોભા, પણ ખબર નહીં જાડી થતી જ નથી. ત્યાં જતું હોય કાંઈ દેહ જ ના ઉછતી. તો ભાઈ ફટાફટ હું ખાઈ લઉં મસ્ત મજાના વઘારિયા. અને વઘારિયા જોવો છો ભાઈ લઈ લીધા છે, સાથે દહીં લઈ લીધું છે, ને ભાઈ મસ્ત મમ્મીએ જે રાઈસ વઘાર્યા હતા એ ભાત પણ આપણે ખાઈશું. તો ફટાફટ ભાઈ આપણે આપણું પણ ડિનર કમ્પ્લીટ કરી લઈએ. બધા એકદમ કમ્પ્લીટલી જમી લીધું છે. મમ્મી અને પપ્પા જતા રહ્યા છે સુકા મામાને ત્યાં બેસવા માટે, કારણ કે આપણા નાની આવ્યા છે. એટલે ભાઈ મમ્મીને રહેવાય જ નહીં. 2-3 દિવસે ને 2-3 દિવસે જાશે બેસવા માટે. જ્યારે નાની અહીંયા આવ્યા ત્યારે પપ્પા ગામડે હતા, એટલા માટે પપ્પા અને મમ્મી આજે ગયા છે બેસવા માટે. બાકી શોભા પણ અમારી સાથે એકદમ મસ્ત ફ્રી થઈ ગઈ છે. અને શોભા જોતી હતી કંઈક હોરર મૂવી, તો શોભાને પૂછીએ એના રિવ્યૂ, કે એને કેવી બીક લાગી, અને તમે દિવસે જોવાનું કેમ વિચાર્યું, તો બતાવો તમારો રિવ્યૂ શું છે. દિવસે જોન એટલે કે ડર ન લાગે, રાતે બહુ ડર લાગે. અમારે ભાઈ ફટું વાઈપે આ અત્યાર સુધી ફોન જોતી હોય ને તો રૂમમાં બેઠી હોય, મતલબ કે રીલ સ્ક્રોલ કરતી હોય કે ઇન્સ્ટા સ્ક્રોલ કરતી હોય ને તો રૂમમાં બેઠી કરતી હોય, ભલે ત્યાં લાઇટ બંધ હોય. પણ આજે મૂવી જોતી હતી ને, હોરર મૂવી, જ્યાં સુધી ખાવાનું બનતું હતું ને એ પહેલાં રૂમમાં બેસીને જોતી હતી. તો ત્યારે હોતા લાઇટું શરૂ કરીને જોતી હતી, એમ નકર બંધ જ હોય રૂમની. અને અત્યારે આવીને તો ન્યાયને બીક લાગતી હતી ને, તો અહીંયા હોલમાં આવી ગઈ, કારણ કે હોલમાં તો લાઇટું શરૂ છે.
ભાઈ આવી ફટ્ટુ અમારા ફટ્ટુ પત્ની જે આવી મૂવી હોય કેવું મૂવી હોય અચાનક ભૂત આવી જાય તો કેવું લાગે સારું લાગે શું સારું લાગે નહીં હું તો કેટલું કાપી કાપીને જોઈને તો હું એને 2-2.5 કલાકનું મૂવી 1 કલાકમાં પૂરું કરી નાખ્યું વિચાર કરો એને કેટલું કાપ્યું હોય છે મને તો મૂવી કોઈક 1 ટકોય કાપે ને મને જરી કંઈ પરવડે નહીં આમ જરી કંઈ ન મને ગમે બાજુમાં બેઠો કોઈક મૂવી જોતો ને કાપતો હોય ને એ મને ન ગમે બાકી હવે મૂવી જોવી હોય તો આખું સ્ટોરી સમજવી હોય તો આખી સમજવાની બાકી નહીં તોય સમજાય સમજાય જાય નહીં. તમારે ન સમજાય અમને તો થોડુંક જોઈને તો બધું સમજાય જાય સલ્યુટ છે રામભાઈ તો છે નહીં એટલે કોઈ જ હેરાન પરેશાન કરતું નથી મસ્ત અમે બેઠા છીએ હું મારો મોબાઈલ સ્ક્રોલ કરું છું શોભા એનો મોબાઈલ સ્ક્રોલ કરે છે અને એને જસ્ટ મૂવી પતાવ્યું મેં કીધું હવે ક્લિપ લઈને નાખી દઉં કે અમારા ફટ્ટુ ઇન્સાન કેવા છે અમારા ઘરમાં એમ અમારે રામભાઈ પાછા આવી ગયા છે ઘરે મામાના ઘરેથી કેમ દીધું હાઈ કરી લ્યો હાઈ કરી લો ફૂગીને હાઈ કરાવી દો ફૂગીને હાઈ કરાવી દો હાય તો ગાઈસ સિરિયસલી રામ ઘરે ન હોય ને ત્યારે ભાઈ દિવસ જ ન જાય અત્યારે ભાઈ આવી ગયો છે ને ઘરે આમ એટલું રમાડવાનું મન થાય છે ને શું તમને વાત કરું અને રમે પણ એટલો મસ્ત છે જોજો ફૂગો લઈ લીધો છે ઘરે આવીને તરત જ અને મમ્મીને એ હોતને જઈ આવ્યા તો મમ્મી કેમ છે બા ને બધા શું કરતા હતા બેઠા હતા શું વાત છે હેરા બાકી કેમ ફટાફટ હોય તો એ ત્યાં કાંઈ રોકાવો થોડો જોતો મેં તો શું કીધું હતું ખબર જોતો? મેં તો મામાને કીધું હતું કે એને આખી રાત રાખો ત્યાં રહી છે કે નહીં તમારે અત્યારે મૂકવા આવો અને રાતે મૂકવા આવો પછી અત્યારે જ મમ્મીને પપ્પા ગયા ને તો હારે લેતા આવ્યા બાકી ભાઈ રામભાઈને આજે રાખવાનો પ્લાન હતો આખી રાત ત્યાં રહી જાત ને તો રહી જાત એમ એ રીતનું જોવા નતું રહી છે કે નથી રહેતો સવારે પહેરી ના ગયો તો રોંઢકના ચેતવારે ગયો તો બહાર ત્યારે ઓલું શર્ટ ટી શર્ટ પહેર્યું હતું અને અત્યારે આવ્યો ને તે ઘરે ત્યારે આ કપડાં પહેરાય આ હતા મમ્મી એ લોકો હા બધું 4 જોડી પહેરા છે એ હોત 4 જોડી મેલા કર્યા એને ધન્ના થતું અને અત્યારે જોવો તો એ રમતે ચેડો છે ઈ. કેરતો પાછું એ પડ્યો બીવડાઈ તો કેમેરાને બહુ બહુ આમ આગું રખાય જો હવે બીવડાય હવે બહુ અત્યારે રાતના વાગી ગયા છે 12 ભાઈ થોડીક જ વાર છે 2 થી 3 મિનિટની મમ્મી શોભા અને રામ જતા રહ્યા છે રૂમમાં સૂવા માટે મમ્મી અને શોભા સુવડાવી રહ્યા છે રામને કારણ કે ભાઈ આવીને તરત જ બહુ જ તોફાન કરવા માંડ્યો હતો તોફાનમાં એવું હતું કે મસ્ત મજાના બધા સાથે રમતો ભાઈ એને ચક્રમ જડી જાય કે હવે હું નથી એમ પછી ભાઈ ટાઈમ થાય એટલે સુવડાવવો તો પડે જ છે તો મમ્મી અને શોભા જતા રહ્યા છે રામભાઈને સુવડાવવા માટે પપ્પા અને ભાઈ તો ક્યારના સૂઈ ગયા છે તો હું પણ વિચારું છું કે ભાઈ મસ્ત મજાનો પહેલાં તો ફ્રેશ થઈ જાઉં અને પછી હું પણ જતો રહું સૂવા માટે અને ભાઈ આજનો વ્લોગ આઈ હોપ કે તમને ગમ્યો હશે ગમ્યો હોય તો ભાઈ એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાંઈક આવા જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે ત્યાં સુધી બાય અને સબસ્ક્રાઈબ કરી દો કે